ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હવે આપણે જે ગઈ વખતે પેરેલેક્સ મેથડ એટલે કે દ્રષ્ટિ સ્થાનભેદની રીત વડે મોટા અંતરો માપવાની ટેકનિક્સોની વાત કરેલી, એના આધારે આપણે અમુક દાખલાઓ આજે ગણી નાખીએ. અને ઉપરાંત મેં તમને જો યાદ હોય તો અહીંયા 3 ભાગ પાડી દીધા હતા. એમાં સૂક્ષ્મ માપનોનું થોડુંક સમજાવ્યું હતું. એનાથી ઓછા માપન માટે વાત કરવાની છે. ગયા લેક્ચરમાં તમે જોજો, મેં ડિટેલમાં એનું વર્ણન કરેલું છે. એટલે અત્યારે મોટા માપનો માટેની વાત કરી. ઉપરાંત મેં એવું પણ લખ્યું હતું, વિશાળ એટલે કે મોટા માપનો સાથે સાથે એવા માપનો કે જે મધ્યમ છે પણ ઊંચાઈને લગતા છે, જે માપી શકાતી નથી. એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે મીટર પટ્ટી લઈને ચડાઈ નહીં, બરાબર, એની ઉપર કે આટલી માપન થયું, એની જગ્યાએ મેં તમને એની એક સમજૂતી આપી હતી કે કેવી રીતે એ માપન કરવામાં આવે છે. તો એક દાખલો ઉદાહરણ 2.1 તમારી ચોપડીમાં જોવો જોઈએ. ઉદાહરણ 2.1 એની અંદરની સ્થિતિ શું છે એકવાર તમે જુઓ કે નીચે આપેલા ખૂણાઓના મૂલ્યો રેડિયન માપક્રમમાં શોધવાના છે. એમાં 1 ડિગ્રી છે, 1 મિનિટ છે ને 1 સેકન્ડ છે. સાથે સાથે તમને થોડીક બીજી માહિતી પણ એમાં આપેલી છે. તો પહેલાં એ સમજી લઈએ કે 1 ડિગ્રી આપણે આમ લખીએ છીએ ને કે 1.25 સેન્ટીમીટર એવું લખીએ તો 1 સેન્ટીમીટર પૂરા, બરાબર. પછી 2.5 મિલીમીટર કહેવાય એને, સમજાણું? એટલે એના પછીનું માપન આવે છે. એટલે અત્યારે ડિગ્રીમાં પણ એવું છે. તો તમે લેશો કે 1 સેન્ટીમીટરમાં કેટલા મિલીમીટર છે? તો કે 10 મિલીમીટર છે. ખ્યાલ આવ્યો? પછી 1 મિલીમીટરમાં કેટલા માઇક્રોમીટર હોય છે? તો કે 1000 માઇક્રોમીટર હોય છે. ખ્યાલ આવ્યો? તો આવી જ રીતની વાત અત્યારે શું છે કે 1 ડિગ્રી હોય, આમ જોવા જઈએ તો પૂરેપૂરી એક ચક્ર ફરો તો ચક્રની એક ચક્ર માટે પૂરી કેટલી ડિગ્રી હોય? બરાબર 360 ડિગ્રી આમ લખાશે. પછી 1 ડિગ્રી બરાબર 60, આમ ડેશ કરશો, એને શું લખશો? મિનિટ કહેવાય એને, બરાબર. તો 1 ડિગ્રી બરાબર એક ચક્ર એ 360 ડિગ્રી. ચક્ર એ આંકડો છે અથવા તો એ પરિભ્રમણનો અંક છે, જ્યારે ડિગ્રી એ કોણ છે. એટલે મેં આમ 3 કર્યા કે સમાન નથી પણ સમતુલ્ય છે. જ્યારે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ સમાન જ છે. પછી એ જ રીતે 1 મિનિટની અંદર પાછી બીજી 60, આમ 2 ડેશ કરવું એટલે એને શું કહેવાય? સેકન્ડ્સ કહેવાય, બરાબર. આને શું કહેશું? મિનિટ. આને શું કહેશો? સેકન્ડ, બરાબર. પણ હવે તમને એમ થાય કે મિનિટ તો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? સમયના માપમાં ઉપયોગ કરીએ છીએ. તો એને સાચું માપન શું લખીએ છીએ? આર્ક મિનિટ. એને મિનિટ નથી કહેતા પણ શું કહીએ છીએ? આર્ક મિનિટ કહીએ છીએ. આર્ક મિનિટથી એટલે સમજશો તમે કે ખૂણાની વાત છે. એ જ રીતે આને સેકન્ડ નથી કહેતા પણ શું કહીએ છીએ? આર્ક સેકન્ડ. એટલે આ તમને ડિફરન્સ ખબર પડી કે મિનિટ તો સમય માટે વાપરીએ છીએ, સેકન્ડે સમય માટે વાપરીએ છીએ. તો ક્યારેક આપણે એમ કહીએ કે 15 મિનિટ, તો શું 15 મિનિટ જેટલો સમય છે કે 15 મિનિટ જેટલો ખૂણો છે? તો આપણે 15 આર્ક મિનિટ એમ બોલીએ એટલે તરત ખબર પડી જાય કે આ ખૂણાની વાત છે. સમજાયું? એવી રીતે આપણે લખતા હોઈએ છીએ. ઓકે, તો આ થોડીક માહિતી તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. હવે તમારે 3 વસ્તુ, 1 મિનિટ, 1 સેકન્ડ અને 1 ડિગ્રી, બરાબર. આપણે પહેલી વાત શું છે? 1 ડિગ્રીને આપણે શેમાં ફેરવવી છે? રેડિયનમાં ફેરવવી છે. તો મેં તમને એક સૂત્ર કાયમી આપેલું જ છે, આ પછી લખીએ કે થીટા રેડિયન માટે લેવું હોય તો શું લખાવ્યું હતું મેં તમને? થીટા ડિગ્રી ગુણ્યા પાઈના છેદમાં 180. આ યાદ રાખવાનું. એટલે તમારી પાસે માપ શેનું હોવું જોઈએ? થીટા ડિગ્રીનું હોવું જોઈએ. તો પહેલા પ્રશ્નમાં કંઈ બહુ ભૂલ થશે નહીં. થીટા રેડિયન કેટલી ડિગ્રી માટે વાત કરીએ છીએ? 1 ડિગ્રી માટે. તો
તો અહીંયા ડિગ્રીની જગ્યાએ શું લખી નાખશો? 1 ગુણ્યા પાઈના છેદમાં 180. એટલે આને લખશો 3.14 ભાગ્યા 180. આ જે આવે એ તમારે જવાબ લખી નાખવાનો. આ જવાબ થશે. ખ્યાલ આવ્યો? પણ એની પાછળ એકમ શું લખશો તમે? રેડિયન લખશો. એકમ રેડિયન લખશો. એ હું આમાંથી જવાબ સીધો જોઈ લઉં છું. તમે ગણજો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને. 1.745 ગુણ્યા 10⁻². 1.745 ગુણ્યા 10⁻². રેડિયન આવું થશે. ઓકે, પછી બીમાં 1 સેકન્ડની રેડિયન આપણે ફાઇન્ડ કરવાની છે. તો આ 1 ડિગ્રીની આટલી રેડિયન આવે. હવે એને તમે ત્રિરાશિમાં મૂકી દો. 1 ડિગ્રીની કેટલી રેડિયન આવે? આટલી. તો એને અનુરૂપ 60 મિનિટની 1 ડિગ્રીની જગ્યાએ શું લખી નાખશો? આમ લખશો. 1 ડિગ્રીની કેટલી છે? 1.745 × 10⁻² રેડિયન. પણ 1 ડિગ્રીની જગ્યાએ હું શું લખી નાખું? 60 મિનિટની આટલી થઈ. તો 1 મિનિટની કેટલી રેડિયન આવે એમ શોધી શકાય કે નહીં? એટલે તમે આમ પણ શોધી શકશો. પછી બીજી એક રસ્તો આ પણ છે. આ કદાચ આ કરશો તો શું થશે? આને ભાગ્યા 60 કરવાનું થશે. પછી બીજો એક રસ્તો આવો હોય છે કે ધારો કે આ પ્રશ્ન ન પૂછ્યો હોય, સીધો આ જ પ્રશ્ન પૂછ્યો હોય, તો તમારે આ જ સૂત્રનો પાછો ઉપયોગ કરવો પડે. થીટા રેડિયન બરાબર થીટા શેમાં છે? ડિગ્રીમાં છે. પણ આ કેટલું છે? 1 સેકન્ડ છે. એને ડિગ્રીમાં ફેરવવું હોય તો કેટલું થાય? તો આમ લખશો તમે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. તો 1 મિનિટ બરાબર કેટલી ડિગ્રી? 1/60 ડિગ્રી થશે. એટલે 1 મિનિટ બરાબર કેટલી થશે? 1/60 ડિગ્રી થશે. સમજાણ? π/180. પાઈની કિંમત તમે 3.14 લખી નાખો ભાગ્યા 60 180. એટલે આની કિંમત તો ખબર હતી, આટલી જ હતી. બરાબર. એને ભાગ્યા 60 કરો એટલે જવાબ આવશે 2.91 ગુણ્યા 10⁻4. 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. ખબર પડી? એટલે હવે યાદ એ પણ રાખવાનું કે 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી થાય. બરાબર. ઓકે, હવે ત્રીજી વાત લખી લઈએ કે 1 સેકન્ડ છે. બરાબર. તો સૂત્ર એનું એ જ વાપરશું. આમ તો આ જે આવે એને ભાગ્યા 60 કરી નાખો તો તમને સેકન્ડનું રેડિયન મળી જશે. પણ આપણે જે લખીએ છીએ એમ જ લખીએ. થીટા રેડિયન બરાબર થીટા ડિગ્રી. થીટા ડિગ્રી એટલે કેટલી છે? 1 સેકન્ડ છે, ડિગ્રી નથી. તો 1 સેકન્ડ ભાગ્યા 60 કરું તો આ શું બની ગયું? મિનિટ બની ગયું. અને મિનિટને ભાગ્યા પાછું 60 કરું તો શું બની ગયું? ડિગ્રી બની ગયું. સમજ પડી? આની જેમ જ 60 સેકન્ડ બરાબર 1 ડિગ્રી, 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. બરાબર. એ જ રીતે જો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, તો 1 સેકન્ડ બરાબર કેટલી મિનિટ થાય? 1/60 મિનિટ થશે. બરાબર. પછી પાછું આમ લખી નાખવાનું કે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. તો 1/60 મિનિટ બરાબર કેટલી ડિગ્રી? તો કેટલું થાય? 1/60 ગુણ્યા 60. સમજ પડી? ઓકે, તો ઇઝ ઇન્ટુ π/180 કરી નાખો. તો 3.14 ભાગ્યા 60 ભાગ્યા 60 180. અને આ જે આવે એ તમારો જવાબ કેટલો આવશે? 4.85 ગુણ્યા 10⁻6. આ ગણતરી તમે કરજો. 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. એટલે આવી રીતે ગણતરી કરી શકાય. જો કે આ તમને યાદ રહી જાય તો સારું કહેવાય. 4.85 ગુણ્યા 10⁻6 એ 1 સેકન્ડની રેડિયનમાં માપ છે. સમજ પડી? ચલો ફરીથી હું લખી દઉં કે 1 મિનિટને ડિગ્રીમાં લખવી હોય તો કેટલી થશે? 1/60 ડિગ્રી થશે. 1 સેકન્ડને જો મિનિટમાં લખવું હોય તો કેટલું લખાશે? 1/60 મિનિટ લખાશે. અને ડિગ્રીમાં લખવું હોય તો કેટલું લખાશે? 1/60 ગુણ્યા 60 એટલે 3600 ડિગ્રી લખાશે. યાદ ખ્યાલ આવશે? અહીંયા મેં મિનિટનું ડિગ્રીમાં કન્વર્ઝન કર્યું એટલે આટલું લખ્યું.
અહીંયા મેં સેકન્ડનું ડિગ્રીમાં કન્વર્ઝન કર્યું એટલે આટલું લખ્યું. અહીંયા આવશે ડિગ્રી જ આવશે, એને સેકન્ડ કે મિનિટમાં લખાય નહીં. સમજ પડી? ઓકે. ઘણીવાર તમે આવું લખો, ધારો કે 1 ડિગ્રી અને 54 મિનિટ, તો એનો મતલબ શું થયો છે કે 54માં જો 6 ઉમેરાઈ જશે મિનિટ તો 2 ડિગ્રી પૂરી થઈ જશે. એટલે આવું પણ તમને આવડવું જોઈએ કે 54માં જો 6 ડિગ્રી અને મિનિટ ઉમેરાશે તો 2 ડિગ્રી આવશે. પછી 60થી વધારે કોઈ દિવસ મિનિટ થાય નહીં. સમજ પડી? એટલે ઘણીવાર બે મિક્સ હોય તો એને આપણે કન્વર્ટ કરવું પડે. હા, એવું કરવું પડે. આને ધારો કે મારે પ્યોર ડિગ્રીમાં જ કન્વર્ટ કરવું છે આને, આટલી વાતને, તો તમે શું લખી શકો? તો કે 1 ડિગ્રી પૂરી છે પ્લસ બીજી કેટલી ડિગ્રી? 54/60 ડિગ્રી બીજી. આને આમ લખાય. એટલે આખું આ શેમાં આવી ગયું? ડિગ્રીમાં આવી ગયું. આમ લખો તો આખું આ ડિગ્રીમાં આવી ગયું. એટલે 60 + 54 ભાગ્યા 60 એટલું એનું થશે. સમજ પડી? ઓલરાઈટ. તો આ એક દાખલો કર્યો આપણે આવો. હજી એક દાખલો આમાં એડ કરી દઈએ. ઉદાહરણ 2.2 એનો પ્રશ્ન એકવાર જોઈ લો તમે. ઉદાહરણ 2.2 રાઈટ. એમાં જોવું છે તમને એમ કીધું છે કે એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે. આ માટે વ્યક્તિ મિનારાની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલા એક વસ્તુ ઓને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે અને બી સ્થાનેથી વ્યક્તિ ઓ અને મિનારા સીને નિહાળે છે. વસ્તુ ઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકનની દિશા ઓ એ BO અને AO એકરૂપ બને છે, પરંતુ તે નોંધે છે કે Cની સીધી દ્રષ્ટિરેખા મૂળ દ્રષ્ટિરેખાથી 60નો ખૂણો રચે છે. સમજાવવું આ શું કહેવા માગે છે? જો અહીંયા એક મિનારો આવેલો છે C. મિનારો કેવી રીતે ગણશું આપણે? આવી રીતે ગણશું. આમ છે મિનારો, આમ ઊભો છે, સમજાણું? અને પાછળ કોઈક બીજી વસ્તુ આવેલી છે. હવે આપણે અહીંયા ઊભા હોય, એની સામે એક્ઝેક્ટલી કયા બિંદુએ ઊભા છો તમે? એ બિંદુએ તમે ઊભા છો, બરાબર. હવે ખૂબ દૂર જો તમારી પાસે સામે વસ્તુ હોય તો એ વસ્તુ તમને ક્યાં લાગવાની છે? અહીંયા ધારો કે એક પર્વત છે, બરાબર. તો પર્વત અહીંયા લાગે છે, પણ પર્વત ઘણો દૂર છે, બરાબર. ત્યારબાદ તમે શું કરો છો? થોડાક ખસી જાઓ છો. એટલે ક્યાં જતા રહો છો? બી બિંદુએ જતા રહો છો. તો બી બિંદુએ જતાં તમને પર્વત ક્યાં લાગશે? એ પર્વત અહીંયા ખસી ગયેલો હશે એવું લાગશે. પર્વત અહીંયા લાગશે કારણ કે દૂર છે, તો તમારી સાથે પર્વત દોડતો હોય એવું લાગે. એટલે ત્યારે તમને ખબર પડી જાય કે પહેલાં મેં જોયું ત્યારે પર્વત અને Cની જે રેખા હતી એ રેખા વચ્ચે કોઈ કોણ હતો નહીં. આ રેખા અને C બંને એક જ બાજુ દેખાતું હતું, મિનારો. પણ અહીંયા તમે જાઓ છો, અહીંયાથી અહીંયા જાઓ તો પર્વત તો હજી દેખાય જ છે તમને, પણ તમારે C જોવું હોય તો આટલું આમ ફરી જવું પડે છે. તો તમારે કેટલું ફરી જવું પડે એ તમને કીધું છે. કેટલું? θ જેટલું ફરી જવું પડે છે ધારો કે, બરાબર. તમારે AC અંતર માપવું છે અને તમે A થી B બિંદુ કેટલા દૂર ગયા છો? તો કે 100 મીટર દૂર ગયા છો. ફરીથી મારી વાત સમજજો, આપણે દ્રષ્ટિ સ્થાન ભેદનો ઉપયોગ કરીએ છીએ. તમે અહીંયા સામે આમ ઊભા છો તો તમને દૂર રહેલી કોઈ વસ્તુ એટલે કે પર્વત અને C બંને એક જ રેખામાં દેખાય છે. એનો મતલબ એમ, જો આવું શું કામ તમને એમ કે પર્વતની શું કામ વાત કરીએ? આપણે એમ જ કહીએ ને કે એ
ઉપર ઊભા રહો એટલે બરાબર સી તમારી સામે દેખાય છે. એવું કોને કીધું? એક્ઝેક્ટ કેમ ખબર પડે કે સી સામે દેખાય? હું આમ ત્રાસો ઊભું તો સી મારી સામે દેખાય, પણ એ સીધી લીટીમાં નથી. સમજાણું? સીધી લીટીમાં આવવા માટે અથવા લાવવા માટે આપણે શું કરવું પડે? પાછળનો કોઈ રેફરન્સ લેવો પડે. એટલે અહીંયા દૂર રહેલી વસ્તુ અને સી એક જ બિંદુએ સંપાત થઈ જાય ત્યારે તમે એક્ઝેક્ટ ક્યાં હશો? સીની સામેની બાજુ હશો. એટલે પહેલાં તમે શું કર્યું? સી અને પર્વતને એક જ દિશામાં તમે જોયા. પછી તમે અહીંયા આવી ગયા એટલે પર્વત તો તમને અહીંયા દેખાય છે, પણ પછી તમારે સીને જોવા માટે આમ કંઈક તમારે ફરવું પડે છે. તો પર્વતની દિશામાંથી કેટલું ફરવું પડ્યું? તો કે ધારી લો કે થીટા ફરવું પડ્યું. તો એ થીટા તમે માપી લો તો આ પણ થીટા જ થશે અને આ થીટા થશે. શું કામ? કારણ કે આ બે રેખાઓ સમાંતર રેખાઓ છે અને આ એની છેદિકા કહેવાય, ટ્રાન્સવર્સલ કહેવાય. ટુ પેરેલલ લાઇન એન્ડ ટ્રાન્સવર્સલ. તો આ એના અલ્ટરનેટ એંગલ કહેવાય. બરાબર? એટલે અલ્ટરનેટ એંગલ એટલે ગુજરાતીમાં તમે મારા ખ્યાલથી અનુરૂપ કે સમરૂપ કે એવું કંઈ હશે, પણ આ બે ખૂણા કેવા છે? સમાન ખૂણા છે. તમારે એસી માપવું છે. તો હવે તમને આવડે કે આમાં તમે કાં તો ટેન થીટા લઈ લો. ખ્યાલ આવ્યો? તો ટેન થીટા બરાબર શું થાય? ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે કે એ બી ભાગ્યા એસી થાય. એવું તમે શું શોધવા માગો છો? એસી શોધવા માગો છો. એટલે એસી બરાબર એ બી ભાગ્યા ટેન થીટા આવું થશે. ચાલો, એ બી એટલે તમને ખબર છે 100 મીટર છે, પણ ટેન ખૂણો કેટલો કીધો તમને જોવો જોઈએ? કેટલા તમે ખસી જાઓ છો? 40 ડિગ્રી જેટલા તમે ખસી જાઓ છો. 40 ડિગ્રી જેટલા તમે ખસી જાઓ છો. તો હવે આ તબક્કે તમને tan 40ની કિંમત આપેલી હોવી જોઈએ. tan 40ની કિંમત તમારી પાસે હોવી જોઈએ, રાઈટ? પણ આપણે શું છે કે હવે આમ તો નેચરલ ટેનનું કોષ્ટક હોય ને તો એના આધારે સમજી શકાય, પણ મોટા ભાગે આવી કેલ્ક્યુલેશન માટે તમને જે કેલ્ક્યુલેટર આપે છે એમાં આ ટેન થીટાની કિંમત હોતી નથી. એટલે તમને આવા કેસમાં tan 40ની કિંમત કાં તો આપી દેશે અને બને ત્યાં સુધી tan 40ની કિંમત યાદ રાખવી. બરાબર? હું તમને દેખાડું. યો મારો ફોન ક્યાં છે? અહીંથી લઈ આવો. ઓકે, તો અત્યારે હું તમને tan 40ની કિંમત આપી દઉં છું, પણ એને નેચરલ ટેનમાં કેવી રીતે જોવાય કોષ્ટકમાં, અને કાં તો સીધી કિંમત આપી દેતો તો કંઈ સવાલ જ નથી. જો અહીંયા મારી પાસે કેટલા ડિગ્રી છે? 40 ડિગ્રી છે. અહીંયા 40 અને એનું હું tan લઈ લઉં. કેટલું આવ્યું મારે? ફરીથી 40 અને એનું હું tan લઈ લઉં. ચાલીસ અને એનું tan કેટલું આવે છે? 0.8390 આવે છે. કેટલું આવે છે? tan 0.8390. હવે આ તમને આવી કિંમતો આપી દેશે એટલે 100.8390, કારણ કે tan 40 ડિગ્રી બરાબર 0.8390. આમ યાદ રાખજો તમે. બરાબર? હવે આની કેલ્ક્યુલેશન કરી નાખવાની તમારે. આ કેટલી આવે છે એ જોઈ લેવાની. 0.8390 એટલે હું સીધું જ લખી નાખું છું 119 મીટર. 119 મીટર એટલે આ અંતર કેટલું આવવાનું? 119 મીટર. એટલે તમારાથી એ મિનારો કેટલો દૂર હશે? 119 મીટર. ફરીથી અહીંયા કહું, મિનારો અહીંયા છે, એક પર્વત પાછળ છે, ખૂબ દૂર છે. તમે પર્વત અને મિનારાને આમ સીધી લીટીમાં જુઓ છો
પણ તમે આમ આવતા રહો ત્યારે પર્વત તમારી સાથે જ ખસતો હોય એવું લાગે. દૂર હોય, તમે ટ્રેનમાં બેઠા હોય તો તમારી પાસે ઝાડ કે નજીક રહેલી વસ્તુ ખસતી હોય, પણ ખૂબ દૂર રહેલી વસ્તુ તો તમારી સાથે જ દોડતી હોય એવું લાગે. એટલે પર્વત ત્યાં જ છે, પણ પછી મિનારા સાથે એનો ખૂણો આટલો બને છે થીટા. એ થીટા 40 આપેલું છે, પણ એ ખૂણો જો આ 40 હોય તો આ ખૂણો પણ 40 હોય. પછી આ એક કાટખૂણો બને છે, એમાં સામેની બાજુ બને છે, આ પાસેની બાજુ બને છે અને આ કર્ણ બને છે. તો tan થીટા બરાબર સામેની બાજુ અને પાસેની બાજુ લઈ લો, કારણ કે પાસેની બાજુ શોધવી છે. સામેની બાજુ તમને ખબર છે, તમે કેટલું ખસ્યા છો એથી બી 100 મીટર જેટલું ખસ્યા છો. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે એ ગણતરી થશે. બીજી એક કેલ્ક્યુલેશન ઉદાહરણ 2.3 લઈએ. ચાલો એ 2.3 પ્રશ્ન જોજો. એની અંદર તમને શું કીધું છે જોવું જોઈએ. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી એક સાથે ત્યાંથી ચંદ્રનું અવલોકન કરીએ તો અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે 1 ડિગ્રીને 54 જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અવલોકન અંતર શોધો. આપણને ખબર છે કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે આમ લખીએ છીએ ને, આ શેમાં હોવું જોઈએ? રેડિયનમાં હોવું જોઈએ. સામે આપણે શું લીધું હતું અંતર? તો કે પૃથ્વીનો વ્યાસ એને બી લીધું હતું અને ડી અહીં લખશું, જ્યાં બી બરાબર પૃથ્વીનો વ્યાસ અને ડી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. આવી રીતે લખાશે, રાઈટ? તો હવે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લેવું છે, તો પહેલાં સૂત્ર બદલી નાખો. તો ડી બરાબર બીના છેદમાં થીટા રેડિયન આમ લખાશે. ચલો આને સૂત્ર 1 લખીએ. તમારી પાસે બી છે, બી એટલે પૃથ્વીનો વ્યાસ આપેલો છે. પૃથ્વીનો વ્યાસ કેટલો છે? 1.276 ગુણ્યા 10⁷ મીટર. 1.276 ગુણ્યા 10⁷ મીટર આટલો વ્યાસ છે. અને ખૂણો તમને ખબર છે. આ ખૂણો શું છે? તો કે પૃથ્વીના બે બિંદુઓ પાસેથી આપણે અહીંયા હું દોરું વ્યાસાંત બિંદુઓ મેં છેલ્લે સમજાવ્યું હતું ને તમને, એ બી. પછી ધારો કે આ ચંદ્ર છે તો આમ લઈ લો, આ ખૂણો છે, ખ્યાલ આવ્યો? અને આ વ્યાસ છે, આ અંતર છે ડી. આવું આપણે લીધેલું. તો ખૂણો કેટલો આંતરે છે? 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. એટલે અત્યારે હું લખું તો 1 ડિગ્રી અને 54 મિનિટ. જો આમાં મિક્સ થઈ જાય છે એટલે કાં તો તમે આને ડિગ્રીમાં જ રાખો અને કાં તો તમે આને મિનિટમાં ફેરવી નાખો. તો હું આને મિનિટમાં ફેરવું તો કેટલું થશે? 1 ડિગ્રીની 60 મિનિટ, બીજી 54 મિનિટ છે. ટોટલ કેટલી થશે? 114 મિનિટ થશે. 114 મિનિટને ફરીથી પાછી ડિગ્રીમાં ફેરવી નાખો તો 114 ભાગ્યા 60. કીધું ને મેં, મિનિટને ડિગ્રીમાં ફેરવવા માટે 60 કરવાનું ભાગ્યા, તો આ ડિગ્રી થઈ ગઈ. સમજ પડી? આટલી ડિગ્રી આવશે. બસ હવે આમાં કિંમત મૂકી દો. હા, હજુ રેડિયનમાં ફેરવવું પડશે આને. તો તેથી થીટા રેડિયન લેવું હોય તો થીટા રેડિયન બરાબર થીટા ડિગ્રી ગુણ્યા પાઈના છેદમાં 180. 114 ગુણ્યા 3.14 ભાગ્યા 60, 180. બોલો, ખબર પડી આમાં? મેં આ કિંમત આની જગ્યાએ મૂકી દીધી, રાઈટ? હવે આપણે આમાં મૂકી દઈએ. તેથી ડી બરાબર, ચલો બી કેટલું આપ્યું છે? બીની કિંમત 1.276. 1.276 ગુણ્યા 10⁷ થીટા રેડિયન
114 ગુણ્યા 3.14 આ એના છેદમાં છે, અહીં નીચે આવશે, પણ નીચે રહેલી વસ્તુને ક્યાં મૂકી શકાય? ઉપર મૂકી શકાય. અત્યારે લખું 60 ગુણ્યા 180, પણ હવે આ ભાગ ઉપર આવતો રહે, સમજાણું? એટલે 60 ગુણ્યા 180 ગુણ્યા 1.276 ગુણ્યા 10 7 ઘાત 114 ગુણ્યા 3.14. સમજ પડી? જો આમ હોય એ પછી બી ભાગ્યા સી હોય તો શું લખાય? એસી ભાગ્યા બી લખાય. સમજ પડી? અને જો આમ હોય એ ભાગ્યા બી ભાગ્યા સી આમ હોય તો એ ભાગ્યા બીસી લખાય. મુખ્ય જે ભાગાકારની નિશાની અહીંયા હોય મુખ્ય, તો ઉપર જો ડિવિઝનમાં હોય તો બી નીચે આવી જાય, અને જો નીચે હોય તો નીચેવાળો ઉપર આવી જાય. આ યાદ રાખવું. ખ્યાલ આવ્યો? ચાલો આની ગણતરી કરી નાખવાની તમારે. કેટલો જવાબ આવે છે ચેક કરો જોઈ. 3.84 ગુણ્યા 10 મીટર. 3.84 ગુણ્યા 10 મીટર. જો આવો જવાબ આવશે. તમે એકવાર ચેક કરી નાખજો. મેં આખું વર્ણન કરી દીધું. પહેલાં શું કર્યું? આ અગત્યનું છે. 1 ડિગ્રીને 60 મિનિટ વત્તા 54 સેકન્ડ, 60 મિનિટ વત્તા બીજી વધારાની 54 મિનિટ, એટલે આટલી ટોટલ મિનિટ થઈ. એને મારે ડિગ્રીમાં ફરીથી ફેરવવું હોય તો ભાગ્યા શું કરવાનું? 60. નહીંતર મેં તમને શીખવાડ્યું હતું કે 1 ડિગ્રી વત્તા 54 ભાગ્યા 60 સેકન્ડ, તો એ આ જ આવશે. બરાબર? આ જ આવશે. ખ્યાલ આવ્યો? ઓલરાઈટ, જોઈ લો તમે એકવાર. ત્યારબાદ 2.4 દાખલો. ઉદાહરણ 2.4. જોવું જોઈએ. એની અંદર પ્રશ્ન જોજો તમે. સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે, તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? હવે જુઓ, આવું છે. આ સૂર્ય છે, આ એનો વ્યાસ છે. પૃથ્વી પાસેથી એનો વ્યાસનો ખૂણો માપવામાં આવે તો એને શું કહેવાય? કોણીય વ્યાસ કહેવાય. કોઈ અંતરનું આપણાથી કોણ માપવામાં આવે તો એને શું કહેવાય? કોણીય વ્યાસ. તો કોણીય વ્યાસ એક ખૂણો છે, ડી થીટા કે થીટા છે કોણીય વ્યાસ. વાત સમજ પડી? તો આ એનો ડાયામીટર છે ડી, અને આ તમને ખબર છે કેપિટલ ડી છે. બરાબર? સૂત્ર ફરીથી પાછું શું થશે? ડી થીટા શેમાં હોવું જોઈએ? રેડિયનમાં. સામેની બાજુ ડી ભાગ્યા કેપિટલ ડી, આવું થવું જોઈએ. તેથી આપણે શું માપવા માંગીએ છીએ? ડી કોણીય વ્યાસ માપવા માંગીએ છીએ. તો ડી ગુણ્યા ડી થીટા 1 રેડિયનમાં આવું થાય. બરાબર? તો તમને કેપિટલ ડી આપેલું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? 1.496 ગુણ્યા 10 11. 1.496 ગુણ્યા 10 ઘાત ડી થીટા. એ તમે જુઓ તો રેડિયનમાં હોવું જોઈએ. બરાબર? પણ તમને શેમાં આપ્યું છે? જો 1.920 શેમાં આપ્યું છે? સેકન્ડમાં. શેમાં હોવું જોઈએ? રેડિયનમાં. તો પહેલાં સેકન્ડનું શું કરવું પડશે? ડિગ્રી બનાવવી પડશે. તો સેકન્ડ ભાગ્યા 2 વાર 60 એટલે કે 3600 કરો તો આ શું બની ગયું? આ ડિગ્રી બની ગયું. ડિગ્રીનું રેડિયન કરવું હોય તો શું કરવાનું? બાજુમાં પાઈના છેદમાં 180 ગુણવાનું, તો આ શું થઈ ગયું? રેડિયન થઈ ગયું. સમજ પડી? તો પાઈની કિંમત તમે શું લખી નાખો? 3.14. અહીંયા હું લખીશ શું? કારણ કે થીટા રેડિયન બરાબર ડી થીટા ડિગ્રી ગુણ્યા પાઈના છેદમાં 180. ડી થીટા ડિગ્રી એટલે 1920 ના ભાગ્યા 3600. 3.14 ભાગ્યા 180. આમ લખો એટલે ક્લિયર થઈ જશે.
ઠીક છે, તો આ જવાબ આવી જશે. આ જવાબ કેટલો આવે છે હું સીધો લખી નાખું, તમારે ગણતરી દર્શાવવી. એ આવે છે 1.39 10⁹ મીટર. 1.39 10⁹ મીટર. કોઈ એમ કે આને કિલોમીટરમાં કહો તો 1.39 × 10⁶ કિલોમીટર. આટલા લાખ કિલોમીટર દૂર સૂર્ય આપણાથી છે. સમજ પડી? ચાલો, હવે મેં તમને મૂળ વાત જે કરી હતી ત્યાં આવીએ. જો આપણે મધ્યમ અંતરો માપવાની વાત થઈ ગઈ છે. સ્કેલથી અથવા તો કોઈ એવી ટેકનિક કે પૈડા વગેરેથી તમે સમક્ષિતિજ અંતરો માપી શકો છો. મધ્યમ અંતરો તમે એનાથી માપી શકો છો. પછી બહુ મોટા અંતરો અને ઊંચાઈવાળા અંતરો માપવા માટે ત્રિકોણમિતીય રીત અને મેં હમણાં લીધું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. ત્યાર પછી સૂક્ષ્મ અંતર માટે મેં તમને આગળ વાત કરી દીધી કે જો તમારે મિલીમીટરનો 10મો ભાગ માપવો હોય અથવા 0.01 સેન્ટીમીટર સુધી માપવું હોય તો એ સાધનનું નામ છે વર્નિયર કેલિપર્સ. એ તમને પેનની જાડાઈ કે વાળની જાડાઈ એવી કંઈક જાડાઈ તમને આપી શકે. એનાથી એ નાનું અંતર માપવું હોય તો 0.1 મિલીમીટર અથવા તો 0.001 સેન્ટીમીટર તો આપણે માઇક્રોમીટર સ્ક્રૂ કે સ્ક્રૂ ગેજ કે સ્પેરોમીટર એવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ. તો આ લગભગ કયા ઓર્ડરનું માપન કરી શકે છે તમે જુઓ તો 0.1 મિલીમીટર એટલે 0.1 એટલે 10⁻1 અને મિલીમીટર એટલે 10⁻3 આ મીટર. એટલે લગભગ વર્નિયર કેલિપર્સ કેટલું માપન કરી શકે છે? 10⁻4 મીટર સુધીનું માપન કરી શકે છે. રાઈટ. પછી આને જો લખીએ તો આ 10⁻5 મીટર સુધીનું માપન કરી શકે છે. કોણ? માઇક્રોમીટર સ્ક્રૂ કે તો વર્નિયર સ્પેરોમીટર. એટલે ધારી લો કે આને એવું માપન કર્યું કે 1.32 × 10⁻5 એટલે આને લખી શકાય 1.10⁻6 એટલે 10⁻6 ને શું લખાય છે? માઇક્રોમીટર. એટલે આપણે એને શું કહીએ છીએ? માઇક્રોમીટર સ્ક્રૂ એવું નામ આપીએ છીએ. વાત સમજાય? એટલે તમારું ઉપકરણ 10⁻6 મીટર સુધીનું માપન કરી શકે છે. એટલે આપણે એને શું કીધું છે? માઇક્રો. તમને જો ખબર હોય તો મીટરમાંથી 10⁻3 મીટર એટલે મિલીમીટર થાય, 10⁻6 મીટર એટલે માઇક્રોમીટર થાય, 10⁻9 મીટર એટલે નેનોમીટર થાય, 10⁻12 મીટર એટલે પાઇકોમીટર થાય, 10⁻15 મીટર એટલે ફેમ્ટોમીટર થાય અથવા તો ફર્મી કહેવાય છે. આ માપક્રમ તમે યાદ રાખજો, ઘણીવાર આપણે આનો યુઝ કરવામાં આવે છે. જો મીટર કાઢી નાખીએ અહીંયાથી તો અહીંથી એ મીટર નીકળી જાય. મિલી, માઇક્રો, નેનો, પાઇકો કે પીકો અને ફેમ્ટો એવી રીતે એના શબ્દો વપરાય છે. ઠીક છે. એટલે 10⁻6 મીટરથી નાનું માપ લેવું હોય તો શું? 10⁻6 મીટર સુધીનું માપ તો આપણો માઇક્રોમીટર સ્ક્રૂ કરી જાણે છે અથવા તો કરી આપે છે. પણ એનાથી એ નાનું માપ લેવું હોય તો શું? જેમ કે નેનો, તમે 10મા ધોરણમાં ભણેલા છો નેનો ટેકનોલોજી. નેનો ટેકનોલોજીની અંદર શું આવે છે? 1 અબજમાં ભાગને, મીટરના 1 અબજમાં ભાગને શું કહીએ છીએ? નેનો કહીએ છીએ. અને એ પરમાણુ કે અણુની સાઇઝ છે. તો એટલું માપન લેવું હોય તો શું કરવાનું? પરમાણુ અણુના સ્ટ્રક્ચરની, ક્લસ્ટરનું માપ છે. બરાબર. પરમાણુ અણુનું માપ તો 10⁻10 થી નાનું હોય છે. સમજાયું? ખ્યાલ આવ્યો? તો આપણે નાના નાના માપ લેવા હોય, જેમ કે આનાથી હજુ થોડુંક નાનું માપ લેવું હોય, 10⁻6 થી નાનું માપ લેવું હોય કે 10⁻7 જેવું, તો શું થાય? તમે માઇક્રોસ્કોપ વાપરો. માઇક્રોસ્કોપ
માઇક્રોસ્કોપ તમારી વસ્તુને મોટી દેખાડે છે, બરાબર. ધારો કે એક ટપકા જેવી વસ્તુને માઇક્રોસ્કોપમાં જોતા આવી લાગે છે, બરાબર. પછી તમે માઇક્રોસ્કોપમાં પણ આવા ક્રોસ વાયરનો ઉપયોગ કરીને એકવાર અહીંથી આમ સ્ક્રૂની મદદથી ફેરવો અને જુઓ કે અહીંથી અહીંનું અંતર કેટલું છે એ માપી શકાય માઇક્રોસ્કોપની મદદથી. ખ્યાલ આવ્યો? તો માઇક્રોસ્કોપ તમે વધારેમાં વધારે વિવર્ધન અથવા તો વધારેમાં વધારે મોટી વસ્તુ દેખાડે એવા માઇક્રોસ્કોપ વાપરીને તમે એની પરિમાણ કે લંબાઈ કે સાઇઝ માપી શકતા હોય છો. વાત સમજણ? પણ હવે એમાં એક મુશ્કેલી છે. માઇક્રોસ્કોપમાં શેનો ઉપયોગ થતો હોય છે? પ્રકાશનો. આપણને કોઈ વસ્તુ કેવી રીતે દેખાય છે? આપણને કોઈ વસ્તુ, ધારો કે આ વસ્તુ દેખાય છે તો એની ઉપર પ્રકાશ પડતો હોય છે, એની ઉપરથી પડીને આપણી આંખમાં આવે તો એ વસ્તુ દેખાય. ટૂંકમાં આ વસ્તુ જોવા માટે શેની જરૂર છે? પ્રકાશની જરૂર છે. હવે પ્રકાશ એની ઉપર પડીને પાછો આવતો હોવો જોઈએ, પણ પ્રકાશ ધારો કે એની ઉપર પડે જ નહીં અને સીધો પસાર થઈ જાય. એવું ક્યારે થાય છે? તો કે જો પ્રકાશની એક ખાસિયત છે, એને શું હોય છે? તરંગ લંબાઈ હોય છે. શું હોય છે? તરંગ લંબાઈ. એટલે પ્રકાશનું તરંગ આમ હોય તો બે ક્રમિક ગર્ત કે શુંગ વચ્ચેના અંતરને શું કહેવાય છે? તરંગ લંબાઈ કહેવાય છે, બરાબર. હવે તરંગ લંબાઈ એ લગભગ 10⁻⁷ મીટરના ક્રમની હોય છે. આપણને જે પ્રકાશ દેખાય છે એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. દ્રશ્ય પ્રકાશ આટલી હોય છે. હવે એંગસ્ટ્રોમનો મતલબ શું સમજો છો તમે? 4000 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, બરાબર. યાદ રાખવાનું કે 10⁻1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર આટલું થાય. સમજ પડી? તો આટલું થશે. એનો મતલબ એમ કે 4 × 10⁻7 મીટર તરંગ લંબાઈથી આપણે 8 × 10⁻7 મીટર તરંગ લંબાઈવાળો પ્રકાશ જોઈ શકીએ છીએ. આ પ્રકાશ કયો હોય છે? લાલ રંગનો હોય છે. અને આ પ્રકાશ કયો હોય છે? જાંબલી રંગનો હોય છે. તો જાનીવાલી પીનારાવાળા બધા જ રંગો આ તરંગ લંબાઈ વચ્ચે આવેલા હોય છે. હવે પ્રકાશની એક ખાસિયત છે કે જે કણ ઉપરથી પ્રકાશને રિબાઉન્ડ થવાનું છે, બરાબર, એ કણની સાઇઝ એટલે કે કણનો વ્યાસ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાનો હોય તો પ્રકાશ પરાવર્તિત થાય નહીં. આ એક ખાસિયત છે. પછી આગળ ભણશો કે જો આ કણની સાઇઝ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાની હોય તો પરાવર્તિત ન થાય. ધારો કે આ કણ ખૂબ નાનો છે તો પ્રકાશ આમ એની અંદરથી નીકળી જશે, આમ પાછો નહીં આવે. પાછો ન આવે તો એ વસ્તુ આપણને દેખાય નહીં. એટલે હવે તમને ખબર પડી કે આપણે માઇક્રોસ્કોપની મદદથી તમે કણોના સાઇઝ કે વ્યાસ માપવાનો પ્રયત્ન કરો તો થશે ખરું, પણ ઓછામાં ઓછી કેટલો વ્યાસ કે કેટલું અંતરવાળી વસ્તુ માપી શકશો? તો કે આટલી 10⁻7 મીટર કરતાં નાના સાઇઝના કણોમાંથી પ્રકાશ પરાવર્તિત ન થાય. એટલે માઇક્રોસ્કોપમાં પ્રવેશતો પ્રકાશ એ પરાવર્તિત થયેલો પ્રકાશ ન હોય, આપણને એ વસ્તુ પારદર્શક દેખાય. સમજ પડી? એટલે એના આધારે શું કહી શકશો કે એ વસ્તુ આપણને દેખાય જ નહીં. એટલે આના આધારે આપણે એક વસ્તુ કહી શકીએ. તેથી 10⁻7 મીટર કે તેથી નાના સાઇઝની અથવા પરિમાણ વાળી વસ્તુ પ્રકાશ પરાવર્તિત કરી શકે નહીં. આથી આવી વસ્તુ દ્રશ્યમાન થાય નહીં. એટલે આપણે
માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને આનાથી નાની વસ્તુ માપી ન શકાય. તેથી માઇક્રોસ્કોપ વડે 10⁻7 મીટરથી નાની વસ્તુની લંબાઈ કે વ્યાસ માપી શકાય નહીં. ખબર પડી? ઓકે, તો આ મેં તમને સમજાવ્યું કે આપણે વર્નિયર કેલિપર્સ, ત્યારબાદ માઇક્રોમીટર સ્ક્રૂ કે સ્પેરોમીટર જેવા ઉપકરણની મદદથી નાના 10⁻6 સુધી માપી શકાય. હજુ જો નાની વસ્તુઓ માપવી હોય તો સારા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરો, જે તમે લેબોરેટરીમાં બાયોલોજીમાં ઉપયોગ કરો એનાથી માપી શકાય ખરું, પણ બહુ ઓછું નહીં માપી શકો, કારણ કે એમાં તમારે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આ ક્રમની હોય છે. એટલે આનાથી નાના સાઇઝવાળા કણો આપણને અદૃશ્ય થઈ જશે, એ દેખાશે નહીં, કારણ કે એમાંથી પ્રકાશ પાછો જ નથી આવતો. એટલે આવા કણો આપણે જોઈ શકતા નથી. એટલે આવા કણોની સાઇઝ માઇક્રોસ્કોપ વડે માપી શકાય નહીં. તો એક બીજું ઉપકરણ છે કે જે આનાથી ઓછી તરંગ લંબાઈની વસ્તુને દેખાડી શકે છે, પણ એમાં પ્રકાશ નથી વપરાતો. મેં તમને કીધું ને, માઇક્રોસ્કોપમાં શું વપરાય? પ્રકાશ. તો એવી જ રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામનું એક ઉપકરણ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એમાં પ્રકાશ નથી વપરાતા, પણ કોણ વપરાય છે? ઇલેક્ટ્રોન વપરાય છે, એટલે પ્રકાશ નથી. હવે ઇલેક્ટ્રોન પણ પ્રકાશ તરીકે કામ કરે છે, બરાબર? ઇલેક્ટ્રોન પણ પ્રકાશ બને છે. એની તરંગ લંબાઈ કેટલી હોય છે? કેટલી તરંગ લંબાઈનો પ્રકાશ બને છે? તો લગભગ સમજો 1 થી લઈને 1 એંગસ્ટ્રોમ સુધીનો 0.8 જેવું લખેલું છે, પણ સમજો 0.1 થી લઈને 1 એંગસ્ટ્રોમ સુધીનો પ્રકાશ બની શકે. પણ આપણે ન જોઈ શકીએ, આપણે એનું ખાસ ઉપકરણ વાપરવું જોઈએ. એટલે માઇક્રોસ્કોપમાં એ વસ્તુમાંથી ઇલેક્ટ્રોન આપાત કરીએ અથવા તો વસ્તુમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, એને આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની મદદથી એને કાં તો કેન્દ્રિત કરીએ છીએ, કાં તો અપકેન્દ્રિત, એટલે કે એને ફેલાવી દઈએ છીએ અને પ્રતિબિંબ રચીએ છીએ. આ રીતે ખ્યાલ આવ્યો? એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને પ્રકાશના કિરણો જેમ કન્વર્જ એટલે કેન્દ્રિત થાય છે, કે ડાયવર્જ એટલે વિકેન્દ્રિત થાય છે, એવી રીતે ઇલેક્ટ્રોનને પણ કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકાય છે. આ સમયે ઇલેક્ટ્રોન તરંગ હોય છે, પણ એ તરંગ આપણને દેખાતું નથી. એટલે ખાસ પ્રકારના સેન્સરની મદદથી એ તરંગને આપણે જોવાનું હોય અને મોનિટર ઉપર આપણને પછી એનું ચિત્ર પ્રોસેસ કરીને દેખાડે, એ આપણે જોઈ શકાય એવું હોય, પણ ઇલેક્ટ્રોન સીધા જોઈ શકીએ નહીં. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ત્યારે કેટલી હોય છે? 1 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. 1 એંગસ્ટ્રોમ એટલે ત્યારે કેટલું થયું લગભગ સાઇઝ? 10⁻10 મીટર. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરો તો આપણે આ જે 10⁻7 મીટરની લિમિટેશન હતી, તો 10⁻10 મીટર સુધીનું પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં વસ્તુ જોઈ શકાય, એની સાઇઝ માપી શકાય. વાત સમજાણી? એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં લગભગ 10⁻10 કે કેટલું? 10⁻9 મીટર જાડાઈ કે પહોળાઈવાળી વસ્તુનો વ્યાસ માપી શકાય, બરાબર? ત્યારબાદ આનાથી એ સારા માઇક્રોસ્કોપ આવ્યા છે, એને આપણે શું કહીએ છીએ? સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ અથવા એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ, બરાબર? અને કહીએ છીએ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ અથવા તો સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. આ તમારે 2 નામ 10માં આવેલા છે, પણ આ ટેકનોલોજી થોડીક એડવાન્સ છે. એમાં લેઝર પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ અને એને આપણે ઝટકો મારીને એટલા નાના વિસ્તારમાં કેન્દ્રિત કરીએ છીએ કે પરમાણુ કે અણુ ઉપર પસાર થતી વખતે ઇલેક્ટ્રોનનું બીમ આમ ઉપર કૂદતું જાય સપાટી પ્રમાણે, અને એ પ્રમાણે ચિત્ર બનતું જાય, અને એ ચિત્ર ત્રિપરિમાણમાં કોમ્પ્યુટર એને પાછું ચિત્ર બનાવે. એટલે મોલેક્યુલ, અણુ, પરમાણુની સાઇઝ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ કે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ જેવા માઇક્રોસ્કોપથી વધારે સારી રીતે સમજી શકાય છે. તો હજુ એક મેથડ આપણે બાકી છે, એ મેથડ હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. રાઈટ? થેન્ક યુ.